ભાઈ લખડ આપણા બાઉન્ડ્રી સ્પોન્સર છે વર્લ્ડ વાઇલ્ડ પિક્ચર્સ વતી પ્રદીપભાઈ લખડ. આવું આપનું સ્વાગત સત્કાર કરવું છે, સન્માન કરવું છે. આપણા કમિટી મેમ્બરને વિનંતી છે કે આપણે આવું સ્વાગત સત્કાર કરશો, સન્માન કરશો. ત્યારબાદ ઇલેશન એસેન્સ બાય હર્ષ કુકડિયા. હું હર્ષભાઈ કુકડિયાને વિનંતી કરીશ કે આપ શ્રી આવો બાઉન્ડ્રી સ્પોન્સરનું સ્વાગત સત્કાર કરવું છે, સન્માન કરવું છે. જ્યારે હર્ષભાઈ કુકડિયા આપ મંચ પર ઉપસ્થિત થશો. ઇલેશન એસેન્સ. ત્યારબાદ આશીષભાઈ કુંભાણી આપની વચ્ચે ઉપસ્થિત છે. આશીષભાઈ કુંભાણી જેઓ આપણા બાઉન્ડ્રી સ્પોન્સર છે. હું ભોજાભાઈને વિનંતી કરું છું કે આપ શ્રી આશીષભાઈ કુંભાણીનું સ્વાગત સત્કાર કરશો, સન્માન કરશો. ત્યારબાદ કર્મ ફિલ્મ્સ બાઉન્ડ્રી સ્પોન્સર શ્રી પરેશભાઈ ગોસ્વામી આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો આપ પણ મંચ પર ઉપસ્થિત થશો. ત્યારબાદ એસબીવી સ્ટોરીઝ બાય વૈભવ ઠેસિયા. શ્રી વૈભવભાઈ પણ આપણી વચ્ચે ઉપસ્થિત હોય તો ખૂબ જ ઝડપથી મંચ પર ઉપસ્થિત થશો. વૈભવભાઈ. વૈભવભાઈ ઠેસિયા પણ ખૂબ જ ઝડપથી મંચ પર ઉપસ્થિત થશે. મહેશભાઈ બાવીસી આપણી વચ્ચે ઉપસ્થિત હોય આકાર ધ બેબી ક્લિક્સ વતી મહેશભાઈ બાવીસી આપણા બાઉન્ડ્રી સ્પોન્સર જ છે. જો હાજર હોય તો ખૂબ જ ઝડપથી મંચ પર ઉપસ્થિત થશો.
આપણી વચ્ચે કેશવ એન્ડ કાયા સ્કિન કેર વતી ડૉક્ટર પ્રફુલભાઈ લાઠિયા અને ડૉક્ટર પાયલ લાઠિયા આપણી વચ્ચે ઉપસ્થિત હોય તો આપ મંચ પર ખૂબ જ ઝડપથી ઉપસ્થિત થશો. કેશવ એન્ડ કાયા સ્કિન કેર આપણા ફોર સ્પોન્સર, આપણા વિકેટ સ્પોન્સર. જો પ્રફુલભાઈ હાજર ના હોય તો શ્રી ભાવિનભાઈ બલ્લર આપણી વચ્ચે ઉપસ્થિત છે. હું ભાવિનભાઈ બલ્લરને વિનંતી કરું છું કે આવો. આપ જેડીભાઈને વિનંતી છે કે આપ આપણા વિકેટ સ્પોન્સર સ્વાગત સત્કાર કરશો, સન્માન કરશો. આપણા મહેમાન મિત્ર પણ સાથે જોડાશે. અલીભાઈ આપણા મહેમાન મિત્ર આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે, એવું પણ સાથે જોડાશે સ્વાગત સત્કાર સન્માનમાં. આપણી વચ્ચે શ્રી અલીભાઈ ઉપસ્થિત થયા છે, જેઓ સેલિબ્રિટી ફોટોગ્રાફર છે, જેઓનું ગુજરાત લેવલે ખૂબ સારું નામ છે અને જેટલા પણ સેલિબ્રિટીઓ ગુજરાતની અંદર હોય તેઓનું ફોટોગ્રાફી કરવા માટે સ્પેશિયલ એવો જાય છે અને આપણા ખૂબ જ સારા એવા મિત્ર પણ છે, ફોટોગ્રાફર મિત્ર, અને જેડીભાઈના ખાસ મિત્ર છે. આવો જેડીભાઈ, આપને જ વિનંતી છે કે આપ અલીભાઈનું સ્વાગત સત્કાર કરવું છે, ત્યારે અલીભાઈ આપ પણ મંચના અગ્રભાગ ઉપસ્થિત થશો. જેડીભાઈ અને સાથે સચિનભાઈ પણ આ સ્વાગત સત્કારમાં જોડાશે. સચિનભાઈ આપણે કેસ પહેરાવી પુષ્પગુચ્છ અર્પણ કરી આપનું સ્વાગત સત્કાર કરવું છે. એ જોરદાર તાલીઓથી વધાવો. આપણી વચ્ચે ખૂબ આપના આમંત્રણને માન આપીને પધાર્યા છે. ત્યારબાદ આપણી વચ્ચે આકાર ધ બેબી ક્લિક્સ વતી શ્રી મહેશભાઈ બાવીસી આપણા બાઉન્ડ્રી સ્પોન્સર ઉપસ્થિત છે. મહેશભાઈ બાવીસી. मिला मौका लगा चौका, मौके पे चौका. स्पॉन्सर्ड बाय काजल ब्राइडल स्टूडियो, काजल बेन ठुम्मर. हरगिज चुकेगा नहीं साला, मौका मिला तो चौका मारेगा साला. જોરદાર તાલીઓ થઈ જાય ભાઈ. What a wicket! આપણી વચ્ચે Super Wicket Moments is sponsored by Keshav and Kaya Skin Care, Dr. Praful Bhai Lathia. हे प्रभु हे हरिराम कृष्ण जगन्नाथ प्रेमानंद, ये क्या हुआ? इसका तो विकेट गिर गया. 2 મિનિટ. આપણી વચ્ચે આપણા ડ્રોન સ્પોન્સર
જે ખૂબ સરસ મજાનું ડ્રોન ઉડાવે છે અને આપણે તમે હાઇલાઇટમાં પણ જોયું હશે કે જે અતરંગી પ્રકારે આપણે આ શોટ લે છે અને ખૂબ સરસ રીતે ડ્રોનોગ્રાફી કરી છે. તો આપણા ડ્રોન સ્પોન્સર સ્કાયરાઇઝ વતી શ્રી ઉમેશભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપણે વિનંતી છે કે આવો. હું જેડીભાઈને વિનંતી કરું છું કે આપણા ડ્રોન સ્પોન્સરનું પુષ્પગુચ્છ અને મોમેન્ટો દ્વારા સ્વાગત સત્કાર કરશે, સન્માન કરશે. અને એટલું જ આભાર આપણે પૂજાભાઈનો પણ માનીએ છીએ. ये लगा था सुपर डुपर 6 स्पॉन्सर्ड बाय हार्ड फिल्म्स हार्दिक भाई काछड़िया एंड प्रकाश भाई जोगाणी. इसको लोकल खिलाड़ी समझे क्या? लोकल नहीं, सिक्सर का सिंह. ये लगा था सुपर डुपर 6 स्पॉन्सर्ड बाय हार्ड फिल्म्स हार्दिक भाई काछड़िया एंड प्रकाश भाई जोगाणी. इसको लोकल खिलाड़ी समझे क्या? लोकल नहीं, सिक्सर का सिंह. ये लगा था આપણી વચ્ચે એસબીવી વૈભવભાઈ ઠેસિયા આપણા બાઉન્ડ્રી સ્પોન્સર છે. વૈભવભાઈ ઠેસિયા આપણી વચ્ચે ઉપસ્થિત નથી, તો હું રીધમભાઈને વિનંતી કરીશ કે આપ શ્રી ઉપસ્થિત થશો અને હું એમનું સ્વાગત સત્કાર સન્માન કરવા માટે શ્રી સુરેશભાઈને વિનંતી કરું છું. આવો સાહેબ.
लगा था सुपर डुपर 6, स्पॉन्सर्ड बाय हार्ड फिल्म्स, हार्दिक भाई काछड़िया एंड प्रकाश भाई जोगाणी। इसको लोकल खिलाड़ी समझे क्या? लोकल नहीं, सिक्सर का सिंघम है साला।
આપને વિનંતી છે કે આપ મંચ પર આવશો. આપણી વચ્ચે વિશાલભાઈ ઉપસ્થિત થયા છે. આવો આપનું સ્વાગત સત્કાર કરવું છે, સન્માન કરવું છે. ત્યારે હું જેડીભાઈને વિનંતી કરું છું કે વિશાલભાઈને ખેસ પહેરાવી એમનું સ્વાગત સત્કાર કરશે, સન્માન કરશે. સચિનભાઈ પણ સાથે જોડાશે.
ये 39 गेंदों पे 126 रन है, बहुत मुश्किल लक्ष्य है, लेकिन क्या पहुंच पा सकती है यहाँ पर। फुल टॉस गेंद थी, एक बार फिर से खेला है और ये भी निकल जाएगी 4 रन के लिए। दिव्या चौहान ऑन फायर। जी हाँ, चलिए अच्छी शुरुआत मानी जाएगी है, लेकिन रिक्वायर्ड रन रेट 20 का है, प्रति ओवर 20 रन चाहिए आपको। फिर से खेला है और ये भी निकल जाएगी गैप में, लेकिन फील्डर वहां पर मिल जाएगा 1 रन। पहले 2 ओवर की समाप्ति के बाद 25 रन बने हैं। हल 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 24 रन बने हैं। दो ओवर की समाप्ति के बाद 25 रन, 1 विकेट के नुकसान पर सेल्फी किंग्स यहां से 36 गेंदों पे 120 रन बनाने हैं। लक्ष्य काफी मुश्किल है। इस बार अच्छा शॉर्ट फील्डर है वहां पर, सीधी फील्डर के हाथों पे चली जाएगी और मिल जाएगा 1 रन। राजू डावरा, कुछ बातें सुनी थी, ये बहुत खास प्लेयर है, बड़े बड़े शॉट लगाने में माहिर भी है, लेकिन आज कोई अलग पारी खेलनी पड़ेगी, चमत्कार करना पड़ेगा अगर टीम को जीतना है तो, क्योंकि यहाँ से प्रति ओवर 20 रन चाहिए और 6 गेंदों पे 20 रन लगाना और लगातार 8 ओवर तक करना, ये मुश्किल काम है। विश्वा खेला है, कोई फील्डर वहां पर है नहीं, बहुत अच्छी फील्डिंग, अपनी टीम के लिए 2 महत्वपूर्ण रन बचाए हैं। इसी बीच पहली सफलता यहाँ पर मिल गई है, दीपिन गोड़िया के खाते में जाती हुई है पहली सफलता, और सेल्फी किंग को लगने वाला है दूसरा झटका है। 28 रन पे लगता हुआ है दूसरा झटका। दिव्या चौहान पेविलियन वापस जाते हुए, और यहाँ से अब धीरे धीरे एम्पायर नाइटर्स एक और कदम आगे बढ़ती हुई फाइनल की राह में। इसके बाद खेला जाएगा दूसरा सेमीफाइनल, दोनों बहुत बड़ी टीमें सामने आएगी। ये भी बाहरी किनारा है वहां पर, और एक और सफलता
हो सकती थी। अब भाई बहुत अच्छी गेंद एक बार फिर से, बहुत बढ़िया गेंदबाजी होती हुई, जिस हिसाब से बल्लेबाजी की है। चलिए खेला है, फील्डर है वहां पर, पहुंच पाएंगे कि नहीं, पहुंच चुके हैं। वे 3 ओवर की समाप्ति के बाद 31 रन बने, और सागर नलियादरा ये स्टार है आज के, इस मैच के स्टार बल्लेबाज है, बहुत बढ़िया तरीके से बल्लेबाजी की थी। वह 30 गेंदों पे 74 रन की वो पारी, वो बहुत महत्वपूर्ण पारी थी। और इतनी अच्छी गेंदबाजी। चलिए 32 है, इस बार फटकी हुई गेंद करने की कोशिश थी, बाउंसर गेंद की, ये भी टच में नहीं आई है, और फिर से डॉट बॉल। सागर नलियादरा ये फोटोग्राफी फील्ड के स्टार है, क्योंकि और आपके लिए इस बार थोड़ा सा लाइन से भटके हैं, अंपायर का इशारा वाइड। आपके लिए गर्व की बात होनी चाहिए, क्योंकि ये सूरत के बहुत बड़े बड़े टूर्नामेंट में भी खेलते हैं, चाहे वो डिस्ट्रिक्ट लेवल का हो। फिर से इस बार खेल दिया मिड विकेट की ओर, फील्डर वहां पर सीधी फील्डर के हाथ में ही जाएगी और एक ही रन मिलेगा। अब 34 रन बने हैं 2 विकेट के नुकसान पर। फिर से बड़ा शॉट लगाने की कोशिश थी, ये भी अंदरूनी किनारा लगा यहाँ पर। और इस तरह की गेंदबाजी जब होती है ना, तब बल्लेबाज बहुत बड़े शॉट लगाने के लिए जाता है अक्सर। लेकिन इतनी अच्छी गेंदबाजी, ऑफ साइड यॉर्कर, ये अनप्लेएबल गेंद थी। और क्या बढ़िया ओवर, सिर्फ 3 रन दिए इस ओवर में। 4 ओवर की समाप्ति के बाद रन बने हैं सिर्फ 34। 24 गेंदों पे 111 रन चाहिए यहाँ से।
से भटके हैं अंपायर का इशारा वाइड। હલો, વેડિંગ ટાઇટન વર્સિસ શેડ એન્ડ લાઇટ સુપર કિંગ. આપણે આના પછીની સેમીફાઇનલ છે, એટલે વેડિંગ ટાઇટન અને શેડ એન્ડ લાઇટ સુપર કિંગના બંનેના કેપ્ટન મંચ પર આવશે. આપણે અહીંયા ટોસ કરવાનો છે થોડી વારની અંદર, એટલે બંને કેપ્ટનો फिर से बहुत अच्छी गेंदबाजी का प्रदर्शन यहाँ पर सेल्फी किंग्स पूरी तरीके से मुश्किलों में दिखती हुई। 5 ओवर की समाप्ति के बाद 41 रन ही बने हैं सिर्फ, 18 गेंदों पे 104 रन बनाने। આપણી વચ્ચે સમાજ અગ્રણી શ્રી ડૉક્ટર અમુલકભાઈ સવાણી આપણી વચ્ચે હાજર થઈ રહ્યા છે. આવો સાહેબ, આપનું એસપીટીએલ સુરત ફોટોગ્રાફર પ્રીમિયર લીગ ખૂબ ખૂબ સ્વાગત કરે છે. બંને ટીમના કેપ્ટનો આપણે જે બીજી સેમીફાઇનલ છે ખૂબ જ ઝડપથી મંચ પર ઉપસ્થિત થશો. જિગ્નેશભાઈ અને એમજે આપ ઝડપથી. આપણી વચ્ચે શ્રી ડૉક્ટર અમુલકભાઈ સવાણી આપણી વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છે. આવો સાહેબ, આપનું આ મંચ પર સ્વાગત છે. આપ મંચ પર બિરાજી આ મંચની શોભા વધારશો. એસપીટીએલ સુરત ફોટોગ્રાફર ટેનિસ લીગની સંપૂર્ણ કમિટી અને ફોટોગ્રાફર યુનિયન વતી આપશ્રીનું આ મંચ પર ખૂબ ખૂબ સ્વાગત છે અને આપની ઉપસ્થિતિની વિશેષ નોંધ લઈએ છીએ. આપ મંચ પર બિરાજી મંચની શોભા વધારશો. चलिए, इस बार भी खेला है, फील्डर है वहां पर, सिर्फ एक ही रन मिलेगा। सेल्फी किंग्स को इस मुकाबले में आने ही नहीं दिया है नाइट राइडर्स ने। फिर से हवा में, कीपर नीचे, और एक और सफलता यहाँ पर मिल सकती थी। कैच ड्रॉप हुआ है। હિરેનભાઈ એક મિનિટ. આપણી વચ્ચે શ્રી કિરીટભાઈ વાકડી, ઇલેક્ટેડ પ્રેસિડેન્ટ ઓફ રોટરી આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. આવો સાહેબ, આપનું સ્વાગત સત્કાર અને સન્માન કરવું છે ત્યારે આપ મંચના અગ્રભાગ પર ઉપસ્થિત થશો. હું આપણી સેમીફાઇનલમાં ક્વોલિફાય થયેલી બંને ટીમના કેપ્ટનને વિનંતી કરીશ કે આપ આવો, આપણા પ્રેસિડેન્ટનું સ્વાગત સત્કાર કરશો, સન્માન કરશો. આવો, કેસ પહેરાવી પુષ્પગુચ્છ અર્પણ કરી આપનું સ્વાગત સત્કાર કરવું છે. આભાર કિરીટભાઈ, આપ આપનું સ્થાન ગ્રહણ કરશો. ત્યારબાદ શ્રી ડૉક્ટર અમુલકભાઈ સવાણી પણ આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે, જેઓ સમાજ અગ્રણી છે. આવો અમુલકભાઈ, ડૉક્ટર સાહેબ આવો, આપનું સ્વાગત સત્કાર અને સન્માન કરવું છે ત્યારે આપ મંચના અગ્રભાગ પર ઉપસ્થિત થશો. હું વિશાલભાઈને અને ઉત્સવભાઈને વિનંતી કરીશ કે આપ શ્રી સાહેબનું સ્વાગત સત્કાર કરશો, સન્માન કરશો. સાથે સચિનભાઈ પણ જોડાશે.
ત્યારબાદ શ્રી રાહુલભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. રાહુલભાઈ, આપનું સ્વાગત સત્કાર કરવું છે ત્યારે હું તરફથી સાહેબને વિનંતી કરીશ કે આપ શ્રી રાહુલભાઈનું પુષ્પગુચ્છ આપી કેસ પહેરાવી સ્વાગત સત્કાર કરશો. આવો ચિરાગભાઈ. હું વિશાલભાઈને પણ વિનંતી કરીશ. આવો વિશાલભાઈ. ત્યારબાદ ये लगा था सुपर डुपर 6 स्पॉन्सर्ड बाय हार्ड फिल्म्स हार्दिक भाई काछड़िया एंड प्रकाश भाई जोगाणी. इसको लोकल खिलाड़ी समझे क्या? लोकल नहीं, सिक्सर का सिंघम है साला. સ્વાગત સત્કાર કરવું છે. હું ફરીથી ચિરાગભાઈને વિનંતી કરીશ અને વિશાલભાઈ પણ સાથે જોડાશે. આવો ચિરાગભાઈ, આવો. ઉત્સવભાઈ આપ પણ સાથે જોડાશે. ઉત્સવભાઈ ભંડેરી. ખૂબ ખૂબ આભાર. આપ આપનું સ્થાન યાદ કરી શકો છો. આપણે હવે બીજી સેમીફાઇનલનો ટોસ કરવાનો છે. તો બંને કેપ્ટનો આપણી વચ્ચે હાજર છે. વેડિંગ ટાઇટન વર્સિસ શેડ એન્ડ લાઇટ સુપર કિંગ્સ બંનેના કેપ્ટનો આપણી સમક્ષ હાજર છે. આવો જેડીભાઈ અને એમજેભાઈ, આપણે ટોસ કરવો છે. બંને કેપ્ટનો આવી જાઓ. આપણે મુલકભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે. ડૉક્ટર સાહેબ આવો, આપ ટોસ કરાવશો. કિરીટભાઈ આપ પણ જોડાશો સાથે. આવો કિરીટભાઈ આપ પણ આવશો સાથે. ઓકે. ચાપ. Shed and Light won the toss. What do you want to choose? Fielding. Shed and Light Super King won the toss and selected to field first. And Wedding Titans will batting first. આપણા જેટલા પણ મેન ઓફ ધ મેચ આપણી વચ્ચે હાજર છે, જેઓને ખબર છે કે અમે મેન ઓફ ધ મેચ છીએ, તો ખૂબ જ ઝડપથી આપ મંચ સમક્ષ હાજર થશો. જેટલા પણ મેન ઓફ ધ મેચ મિત્રો આપણી વચ્ચે ઉપસ્થિત છે એ ખૂબ જ ઝડપથી મંચ સમક્ષ ઉપસ્થિત થશો. જયભાઈ ગોપાણી, વિવેકભાઈ વાસાણી, જિગ્નેશભાઈ દાનાણી, આ બધા આપણા મેન ઓફ ધ મેચો છે. ખૂબ જ ઝડપથી મંચ પર હાજર થશો. ત્યારબાદ એમજે મનોજભાઈ માલાણી, ત્યારબાદ હર્ષિલભાઈ પાનસેરિયા, જિગ્નેશભાઈ દાનાણી. જેટલા પણ મેન ઓફ ધ મેચો આપણા છે એક એક કરીને વન બાય વન હું નામ લઉં છું. ત્યારબાદ દીપેનભાઈ ગોલકિયા પણ ઉપસ્થિત થશે. ત્યારબાદ અનિકેતભાઈ પણ હાજર થશે.
Fletcher looping in from the far end. The bowler Campbell Davey gets a full toss. White sends him in on. And That's huge. That is a piggy. It's out of here. 2011 finale. एक और बड़ी That's huge. That is a piggy. It's out of here. 2011 finale. एक और बढ़िया शॉट, एक और चौका. I think this is one of the biggest. For the first time in 18 seasons, the Royal Challengers Bangalore are the champions of the Dakar IPL 2025. अपनी कुर्सी की पेटी बांध लो, मौसम बिगड़ने वाला है. ક્રિકેટ અમારો પ્રથમ પ્રેમ છે. એમાં 3 અને 4 સ્ટમ્પથી રમવામાં આવે છે. એક જણો દડાને ઘા કરે, એની વાંહે બીજા 11 જણા દોડે છે. ઓલાએ કેચ જીતી લીધો છે. ભારત માતા કી જય. બધા હુડિયો બોલાવે છે. चिंगारी सिद्ध से जुनू तक है जाना हर कतरा बोल रहा मैं लड़ जाना है लहू में एक चिंगारी सिद्ध से जुनू तक है जाना हर कतरा बोल रहा આરસીબીની મેચ છે એટલે જીતશે તો ઈ રીતે. થેન્ક યુ. ये दिल की मशाले जोश से जला